સોમનાથમાં તો માવઠાએ ખેડૂતોના હાલ બેહાલ કરી નાખ્યા છે। વરસાદી પાણીથી ખેડૂતોના ખેતર પાણીથી તરબોળ થઈ ચૂક્યા છે। મગફળી છે, સોયાબીન છે તે સહિતના પાકને વ્યાપક નુકસાન થયું છે। અહીંયા પાક લીધો છે કે નહીં તે પણ દેખાતું નથી, એટલા પાણી ફરી વળ્યા છે। સેટેલાઇટ સર્વે કરીને સમયસર સહાય આપવા ખેડૂતો માંગ કરી રહ્યા છે। સર્વેમાં વિલંબ થાય તો શિયાળુ પાક લેવામાં પણ મુશ્કેલી સર્જાશે। છેલ્લા 3 દિવસથી ગીર સોમનાથ જિલ્લામાં વરસી રહેલા કમોસમી વરસાદે જગતના તાત એવા ખેડૂતોની કમર ભાંગી નાખી છે। ખાસ કરીને ખેડૂતોને મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે। આપ જે દ્રશ્ય નિહાળી રહ્યા છો, સંદેશ ન્યૂઝ વેરાવળ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું છે। આ ખેતરના દ્રશ્ય છે। ખેતરમાં મગફળીનો પાક તૈયાર હતો। હું આપને દ્રશ્ય બતાવવા માંગીશ। આ મગફળીનો પાક તૈયાર હતો અને લણણી માટે હતો, પરંતુ આ તમામ પાક છે તે પાણીમાં અત્યારે વહી ગયો છે। ખેડૂતોને ખર્ચા બમણા થઈ ગયા છે। ત્યારે ખેડૂતોને ખાતર, બિયારણ તેમજ મજૂરી ખર્ચ બધું વધી ગયું છે અત્યારે, અને એનામાં મોટી નુકસાની વરસાદની પાસે અત્યારે તો ખેડૂત એવી અપેક્ષા રાખે સરકાર પાસે કે કંઈ ને કંઈને સહાય કરે, વધારેમાં વધારે સહાય થાય, અને એવી પ્રયત્ન કરીએ સરકાર શ્રી પાસે એટલી અપીલ કરીએ છીએ। કમોસમી વરસાદની હિસાબે સંપૂર્ણ 100% ખેડૂત નુકસાન છે। 100% સોયાબીન, માંડવી, કેળ નુકસાન પામ્યું છે, ને 100% સરકાર ખેડૂતને સહાય કરે એવી અમે વિનંતી કરીએ છીએ। તો ખરીફ સિઝનમાં મુખ્યત્વે મગફળી અને સોયાબીન પાકનું વાવેતર છે, જે હાલ કાપણી અને લણણી અવસ્થા એટલે કે હાર્વેસ્ટિંગ તૈયારીમાં છે। ત્યારે થયેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં એટલે કે ન ભરપાઈ થઈ શકે એ રીતે નુકસાન થયું છે। ત્યારે ન માત્ર સંપૂર્ણ પાક નિષ્ફળ ગયો છે, સારોવાર પશુઓને નિરણ માટેનો જે ઘાસચારો છે એ પણ નિષ્ફળ નીવડ્યો છે। 60,000 જેટલો આશરે ખર્ચો થયો છે। એટલે C2+ ની ભલામણ મુજબ ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવામાં આવે, અને ખાસ કરી અને જે સર્વેનું જે નાટક ચાલી રહ્યું છે, જેવી રીતે મગફળીને નોંધણીમાં સેટેલાઇટ ઇમેજ દ્વારા મગફળીનું ખરાઈ કરવામાં આવ્યું હતું, એવી જ રીતે પાક નુકસાનીના સહાય માટે પણ સીધું સેટેલાઇટ ઇમેજથી સર્વે કરી અને ત્વરિત ચૂકવણી કરવામાં આવે। રાકેશ આહિર, સંદેશ ન્યૂઝ, ગીર સોમનાથ।